સુરતના સચિન વિસ્તારમાં અવધૂત સોસાયટી નજીક આવેલા જ્વેલર શોપમાં થયેલી લૂંટ દરમિયાન લૂંટારુઓએ ફાયરિંગ કરતા દુકાન માલિક આશિષ રાજપરાની ઘટના સ્થળે જ ગોળી વાગવાથી મૃત્યુ થયું છે। સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે અને લોકોમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે। આજે તેમની સોસાયટીમાંથી અંતિમ યાત્રા નીકળી હતી। ગત મોડી સાંજે સચિન વિસ્તારમાં લૂંટારુઓ જ્વેલર્સની દુકાનમાં ઘૂસી લૂંટ ચાલતી વખતે આરોપીઓએ 2-3 રાઉન્ડ ગોળીબાર પણ કર્યો હતો। વેપારી આશિષભાઈએ લૂંટનો વિરોધ કરતા તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા। ગંભીર રીતે ઘાયલ થયેલા આશિષ રાજપરાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ડોક્ટરો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા। આજરોજ સવારથી જ સચિન પંથક શોકમાં ડૂબી ગયો છે। અવધૂત સોસાયટી ખાતેથી આશિષ રાજપરાની અંતિમ યાત્રા તેમના નિવાસ સ્થાનથી નીકળી હતી। મોટી સંખ્યામાં સ્થાનિક વેપારીઓ, સમાજજનો અને નાગરિકોએ ઉમટી આવી આશિષભાઈને શ્રદ્ધાંજલિ અર્પી હતી। પરિવારજનોમાં ઘેરો શોક જોવા મળ્યો। શહેરમાં વધતી ગુનાખોરી અને ખુલ્લેઆમ ફાયરિંગની ઘટનાએ પોલીસ પર પણ અનેક સવાલ ઊભા કર્યા છે। સ્થાનિક લોકોએ સુરક્ષા વ્યવસ્થા વધારવા અને આરોપીઓને ઝડપી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। પોલીસ વિભાગે પણ ખાતરી આપી છે કે આ કેસમાં ઝડપથી કાર્યવાહી કરીને આરોપીને કાયદાની જકડમાં લવાશે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।